નમસ્કાર, જય ભારત. આજે વાત કરવી છે એક યુટ્યુબરની, એક ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ એવા યુટ્યુબર અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કહેવાતા ગીર તાલાળામાં જેમની રીલો ખૂબ વાયરલ થાય છે, લોકો તેની રીલ જોઈને ખૂબ હસે છે તેવા રોયલ રાજાની. હવે તમને એવું લાગતું હશે કે મેં જે માહિતી આપી તેની પરથી રોયલ રાજા નામના વ્યક્તિ છે તેમનું કામ એ હશે કે લોકોને હસાવવા માટે રીલ બનાવતા હશે, પણ ના, તેવું નથી. આજે ગીર તાલાળાની પોલીસે એ આ રોયલ રાજા, જેમનું અસલી નામ દિનેશ છે, તેમનો અસલી ધંધો શું છે તે પણ જાહેર કરી દીધો છે. આ દિનેશભાઈ જે છે તેમનો અસલી ધંધો છે આ ભારતીય બ્રાન્ડની વિદેશી દારૂ બનાવવાનું. તેમના ઘરમાંથી 249 જેટલી 180 mlની દારૂની બોટલો પકડાઈ છે. ટૂંકમાં એક લીટીના સમાચાર આપું તો રોયલ રાજા નામ છે, તેમનું કામ રોયલ ચેલેન્જ વેચવાનું છે. તો હવે દેશી દારૂ, આ જે દારૂ બનાવે છે, વેચે છે, તેનું આજે ગીરના ગુંદાળા ગામેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરેથી આ 1 લાખ જેટલા રૂપિયાનો સામાન મળ્યો છે. સાથે સાથે તેઓ જે બાઇક વાપરે છે, ઇલેક્ટ્રિક બાઇક, તે પણ મળ્યું, અને સાથે જે ફોનમાં તેઓ રીલ શૂટ કરે છે તેવો આઈફોન પણ પોલીસે જપ્ત કરી લીધો છે. ટૂંકમાં તેમના ઘરેથી જે દારૂનો જથ્થો મળ્યો છે તે અને દિનેશભાઈને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. હવે કયા ગુના હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે? તો અહીં પ્રોહિબિશન એક્ટ છે, તેમાં 65E અને 98(2) આ 2 કલમ જે છે તેની અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે. 65(2)E જે છે તેમાં એવું કાનૂન એવો છે કે તમે જ્યારે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરો છો અથવા હેરફેર કરો છો તો ત્યારે આ નિયમ તમારી ઉપર લાગુ પડે છે ને આ કાનૂન લાગુ પડે છે. અને સાથે 98 જે છે તે તમારું ધરપકડ કરવા માટે પોલીસની સત્તા આપે છે, અને સાથે સાથે તમને જે છે તમારો સામાન છે તે જપ્ત પણ કરી શકે છે. તો આ બે અત્યારે પ્રાથમિક વિગતો મળી છે તે મુજબ રોયલ રાજા જે છે દિનેશભાઈ, તેમનું અસલી કામ લોકોની સામે આવી ગયું છે. આ પહેલાં પણ દિનેશભાઈ ખૂબ ફેમસ થયા હતા જ્યારે કીર્તિ પટેલ સાથે તેમનો વિવાદ થયો હતો. ખજૂરભાઈ જે છે, નીતિન જાની, તેમના સમર્થનમાં તેમણે એક વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ વિવાદ થયો હતો અને તેમની જે લાંબી રજવાડી મૂછો છે તેને કાપી નાખવામાં આવી હતી, અને ત્યારબાદ ખૂબ વધારે બર્બરતા તેમની ઉપર આચરવામાં આવી હતી. અને પણ 1 વર્ષ પહેલાંની જે વાત છે ને અત્યારે દિનેશભાઈ એટલે કે રોયલ રાજાનો એક નવો ચહેરો સામે આવ્યો છે, જેમાં તેઓ દારૂ વેચી રહ્યા છે. આ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો.